તમારે કિંજલ બેન જુઓ મહેમાન આવે ભેજા નહીં બનાવવા જઈ. કોણ આવે એકલા અને મારા મમ્મી ડોકાઈ છે મારે એ બાજુમાં. સો હેર એન્ડ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી ટુ ફેમિલી મજામાં જ આપણો વ્લોગ જોતા તો જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ, મસ્ત મજાનો આપણો ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારમાં. અને ભાઈ અત્યારમાં વાગ્યા છે જો 9 વાગી જાય છે ફીટ. અને ભાઈ અત્યારમાં છે ને મોસમ ખતરનાક જ છે અત્યારમાં. આમ જો એક જરી કઈ ક્યાંય ખાલું જ નહીં મિત્રો. હાવ કાળું ભમ્મર જેવું આસમાન થઈ ગયું બોલો. અને હવારમાં તો હમણાં વરસાદની બાકા જીકી બોલી ગઈ હતી. આ તો અત્યારમાં જે ઝરમરિયા ચાલુ જ છે, થોડા આવે છે ઝરમરિયા. અને ભાઈ આજમાં છે ને બહુ ઝાઝું ભેગું કરવાનું છે, એટલે કે મારા કાલ જવાનું છે સુરત રવિવારે. તમને આજે જ બ્લોગ મળ્યો છે રવિવારે, પણ આજ સાંજે જ મારે નીકળવાનું છે પાછું સુરત જવા માટે. તો આજમાં મારે છે ને બહુ ઝાઝા વિડીયો બનાવવાના. ઝાઝા એટલે બહુ ઝાઝા 40 જેવા વિડીયો બનાવવાના છે, અને એ બધા એડિટ કરવાના છે. અત્યારમાં છે ને બેન જમવાનું બનાવે છે, અને હું ભાઈ બહાર રખડું છું. તમને બતાવું છું હું જમવાનું બનાવે અત્યારમાં સવારમાં. મને ખબર નથી. કિંજલ હું બનાવું જમવાનું? કઢી સાસ વગરની. તો ભાઈ જો રોટલી તો બની ગઈ છે, કઢી બનાવે છે. તો મિત્રો જમવાનો નાસ્તો બને ને એ પહેલાં તમને નાનકડમથી અપડેટ આપી દઉં ને, ઇન્ફોર્મેશન આપી દઉં મસ્ત મજાની ગુડ ન્યૂઝ સાથે. તો ભાઈ છે ને તમારા માટે 1 તારીખથી જોરદાર કન્ટેન્ટ લઈને આવું છું. એટલે જોરદાર એટલે તોડી નાખે એવા કન્ટેન્ટ. તમને છે ને દિવાળી લગી હું કહું ને ખૂટશે જ નહીં. દિવાળી લગી મેં એવા કન્ટેન્ટ ભેગા કર્યા છે ને, વિડીયો તમને જોયા પછી હું તો એમ જ કહું દાંત તો આવશે જ. કોમેન્ટ કરવાનું નહીં મન થતું તોય તમે કોમેન્ટ કરશો, ભરીને કોમેન્ટ કરશો. એમ મને એ કન્ટેન્ટ મારા વિચારા છે ને અત્યારે મને જોઈને દાંત આવે વિચારે, બરોબર. તો તમને આ વિડીયો કાલે મળશે ને તમે કોમેન્ટ કરજો હું છે હું નહીં, પણ તમને છે ને 1 તારીખથી આમ મસ્ત મજાના વિડીયો જોવા મળી જવાના છે પહેલેથી, બરોબર. હવે હું આવશે ને એ તમે આગળ જોયા કરજો. અને ચેનલ પર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કોઈ દી પહેલાં નથી કહેતા, પહેલાં કહું છું કેમ કે વિડીયો એન્ડ કરું ને ત્યારે જ કહું છું કે સબસ્ક્રાઈબ કરો ચેનલને. પણ અત્યારે કહું છું ચેનલ પર નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખો. પછી કહેતા નહીં કે કીધું નહોતું મેં. તો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. અને આજમાં છે ને મજા જ આવવાની છે. આજ ભાદરવી છે પણ જોઈએ ખબર નહીં. જો પપ્પાને વહેલા આવી જશે ને તો જાશું મેળામાં, હું ને કિંજલ ને મમ્મી ને બધા. પણ જોઈ છે ક્યારે આવે ક્યારે નહીં. અને બસ હવે બેન નાસ્તો બનાવી નાખે, પહેલાં નાસ્તો કરી લઈએ પછી આપણા મકસદ બાજુ પગલાં ભરવા માંડીએ. ફાઇનલી મિત્રો બે ગયા સવારનો નાસ્તો કરવા. દૂધ, કઢી અને રોટલી કિંજલ બેને વઘારીને બની નાખી છે કઢી. સાસ વગરની કઢી બનાવી છે મિત્રો. હવે કેવી લાગે કોને ખબર. તો હાલો નાસ્તો કરી લઈએ પહેલાં. ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે ને ભાઈ. હવે અત્યારે વાગી ગયા છે 10. સાથે 7 વિડીયો કોમેડી શૂટ કરી લીધા છે, અને અત્યારે છે ને પાછા નવા રિએક્શન વિડીયો શૂટ કરવાના છે. તમારે કિંજલ બેન જુઓ લટ્ટુ કાઢે. તો ભાઈ હવે છે ને કોમેડી વિડીયો શૂટ કરવાના છે. તો 7 વિડીયો બનાવી નાખ્યા છે ને હજી 7 વિડીયો બનાવવાના છે, બરાબર. અને હજી પપ્પાની એવા નથી, નકર તો મેળામાં જવાનો પ્લાન બનાવ્યો હતો દરિયે. પણ હવે જોઈએ છીએ 10 થી 11 વાગ્યા લગીમાં આવી જાય તો ઠીક છે, નકર પછી કેન્સલ. તો વાગી ગયા 12 વાગવા આવ્યા તો ભાઈ કેન્સલ. હાલો જવાનું. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે ગોર છે દેખી 4:30 બજ ચૂકે ગાઈઝ. એક અહીંયા પીડાઈ, એક આવડા અને એક બીજા 3 જોડી, એટલે 4 જોડી કપડાં થયા મિત્રો. 4 જોડી કપડાં બદલાવ્યા છે. અને આ 4થી જોડીમાં કપડાં પહેર્યા ને, 4થી જોડી પહેર્યા ને એમાં પાછા વિડીયો બનાવવાના છે. કેટલા ખબર છે 10 રીલ શૂટ કરી છે. હજી 20 કરવાની છે, 20 રીલ શૂટ કરવાની છે. કાલમાં છે ને મારે 30 વિડીયો ટોકમાં કરવાના છે, એટલે 60 વિડીયો ટોકમાં થઈ જાય છે મિત્રો. 60 વિડીયો ટોકમાં થઈ જાય એટલે સામે દિવાળી આંબી જશે. દિવાળી લગી કોમેડી વિડીયો જ આવશે નકરા. વ્લોગ આવશે રવિવારે, પણ કોમેડી વિડીયો ડેલી આવશે પછી. મિત્રો કિંજલે તે છે ને કિંજલ ત્યાં કેટલા જોડ કપડાં બદલાવ્યા? 4 જોડી કિંજલે કપડાં બદલાવ્યા બોલો મિત્રો. 2 ભરવી, મેં 3 જોડી, કિંજલે 4 જોડી. એટલે મારે છે ને 8 વિડીયો ટોકમાં છે ને મેં જે ધાર્યું હતું ને એ થઈ જવાનું છે આપણે. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો. ભાઈ કિંજલ અત્યારે જો ચારો અને તવી ને બધું લઈને આવી છે. શું કરવાનું છે કિંજલ? મહેમાન આવે ભેજા નહીં બનાવવા જઈ. કોણ આવે? માં ને પપ્પા. એલા પણ આ ખબર ન આવવાથી બોલો. તો કિંજલ બેન ભજીયા બનાવશે. કેટલી વાર લાગશે? 5 સેકન્ડ. 5 સેકન્ડ. ચાલો મિત્રો ભજીયા બની જાય ને પછી તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણા ભજીયા બનીને નથી તૈયાર થયા હજી. ભજીયા નથી બનાવવાના. એકચ્યુઅલી આપણે રીલ શૂટ કરીએ છીએ કોમેડીની મિત્રો. કોમેડીની રીલ શૂટ કરીએ છીએ 2 ભર. તો કિંજલ આ તવીને એવું બધું લાવી હતી. તો હાલો હવે આગલા વિડીયો પાછા બનાવવા મળીએ.
અત્યારે વાગી ગયા છે 7:30 અને ફાઇનલી આપણા બધા વિડીયો શૂટ થઈ ગયા છે. આજના આપણે કેટલા ખબર મિનિમમ 25 વિડીયો શૂટ કર્યા છે અને એમાંથી 10 વિડીયો એડિટ કરી નાખ્યા છે અને જે 15 વિડીયો એડિટ કરવાના બાકી છે. અને કિંજલબેન જો રોટલા બનાવવા બેસી ગયા છે અત્યારમાં. હવે 7 વાગ્યા ને અને મારા પપ્પાની આવી ગયા છે. તો હાલો ફોનમાં છે ને મારા ફોનમાં ખાલી ચાર્જિંગ કેટલું ખબર 15% ચાર્જિંગ વધ્યું છે અને ફોન ચાર્જિંગ કરવા જવાનો છે. ફોન ચાર્જિંગ કરીશ ને પછી આજે બધા વિડીયો એડિટ થશે. તો હાલો હવે હું છે ને પેલા ફોન ચાર્જિંગ કરી આવું. થઈ ગયા છે હાજરનું વાળું કરવા અને અત્યારે વાગી ગયા છે 8. ફોન ચાર્જિંગ કરીને વહી આવું છું પાછું ખેતરે. તો જો મારા મમ્મી બાકી હતા જમવામાં અને બે માલિકો જમવામાં બાકી હતા. બેન અને મારા પપ્પાએ જમી લીધું છે. અને આમ જોવો તો રીંગણાનું શાક બનાવ્યું છે. પાણી છે કે રીંગણાના ફોડવા કંઈ સમજાતું નહીં. આમ જોવો તો કેટલું બધું ભરી દીધું તમે. તારે ખાવું એટલું રાખ ને બીજું અમે નાખી દે. જોવો તો મિત્રો એટલું બધું કઈ ખાઈ જાઓ. એટલું બધું શાક ભરી દીધું બોલવાનું ખબર નહીં પડતી તને. મને એમ થયું તું આ શું કે બપોરે બીજી વખતે શું કે નાસ્તો નતો કર્યો. મને કીધું ભૂખ લાગી તો મેં વધારે નાખી દીધું શાક અંદર. બોલો મિત્રો શું કરું આમ કેટલું બધું શાક ભરી દીધું બોલો. પાછું જરી કમ થોડું ઠીક છે આમ પાછા આમ તો પાણીનો રસો હોય એવું લાગ્યું બધું. અને ભાઈ જો રોટલા બનીને રોટલો એક જ વિધો લાગે. હાલો ખાઈ લો નકર પૂરો થઈ જશે. સાંજે વાળું કરવામાં શાક રોટલા હોય પણ મારા મમ્મીને જો દવાના ટીકડા હોય. શું થયું માં? મજા ને ભાઈ. કેમ? પેટમાં દુખે બહુ. કાલ વેહવાલમાં ગયા હતા ભાઈના વેહવાલ ઓલા હારા રોલે ના લાડવા બાડવા ખાઈને વધારે હોય એવું લાગે એટલે તને સારું લાગે એમ કે બીજું તો હું ભાઈ. મિત્રો કાલ ભાઈના હારા રોલે છે ને એની હારીનું વ્યવહાર હતું ને તો ગયા હતા તો ત્યાં છે ને લાડવા વધારે ખવાઈ ગયા એવું લાગે છે. નકર તો થોડું ટીકડા ખાવા પડે. સાચી વાત છે ને. ફાઇનલી મિત્રો જમી લીધું છે ને હવે છે ને વિડીયો એડિટ કરવાના છે. મારા પપ્પા જો હુતા ફોન જોવે છે એકલા અને મારા મમ્મી ડોકાઈ છે મારે હે બાજુમાંથી અને કિંજલબેન દાંત કાઢે છે અમારા. મિત્રો આજમાં એવું છે ને મિત્રો આજ છે ને વિડીયો એવો બનાવ્યા ને તો નકરા દાંત જ આવે છે. એ કેવા વિડીયો બનાવ્યા ને મને જ ખબર. ખાસું બહુ દાંત આવે એ વિડીયોનો ટોપિક વિચારીને જ દાંત આવે. કા કિંજલ મિત્રો છે ને આજ તો હું કે મારા આંખ ને મારા હોઠ ને બધું મિત્રો હકીકતમાં વિડીયો એવો બનાવ્યો ફની એમાં વાત જ ન પૂછે. એમાં વ્લોગમાં બહુ જાજુ નથી બતાવ્યું કેમ કે કોઈ કેમેરામેન આપણી પાસે છે નહીં એટલે બરોબર. નકર તમને મારા કોમેડી વિડીયો શૂટ થતા હોય તમને અમુક રિએક્શન બતાવું તમને હકીકતમાં દાંત જ આવ્યા કાંઈ એવા વિડીયોમાં રિએક્શન છે બરોબર. તો હવે છે ને 1 તારીખથી આવવાના છે એ વિડીયો બધા ડેઈલી રવિવાર આવશે ખાલી વ્લોગ પણ ડેઈલી કદાચ એક વિડીયો આવશે અને ડેઈલીનો અને કાં 2 વિડીયો આવશે ડેઈલી બરાબર. હવે ટાઈમ તો એક ટાઈમ તો ફિક્સ જ છે. સવારમાં 9 વાગ્યાનો વ્લોગનો ટાઈમ છે અને સાંજે 8 વાગ્યા છે શોર્ટ વિડીયોનો ટાઈમ. પણ સાંજે તો ફિક્સ જ છે કે સાંજે શોર્ટ વિડીયો આવશે. પણ હવે જોઈએ છીએ વિડીયો કાલમાં કેટલાક ટોકમાં થાય છે બરાબર. તો હવે વિચારીએ કાલમાં કેટલા ટોક થાય છે જો એ ઉપર અંદાજ છે. જો ડેઈલીના 2 વિડીયો નાખે ને તો મારે હજી કાલ 30 વિડીયો ઉતારવો જોઈએ પણ હવે કાલ 30 વિડીયો તો હું બનાવવાનો નહીં મેળવ. મિત્રો કાલથી હવે આપણે કાલથી આજથી ને તમને આજ વ્લોગ મળ્યો ને તો આજથી ને ત્યાં સાંજે આજ રવિવાર છે એટલે મારે આજ સાંજે હું સુરત જવાનો છું અને આજનો છેલ્લો વ્લોગ આવશે આજની પછીનો રવિવારનો. હું આજે સુરત જવાનો છું ને આજનો એ જ એક જ વ્લોગ આવવાનો છે. પછી આવશે ઠામા રવિવારે અને 1 તારીખથી છે ને મિત્રો બહુ મસ્તના વિડીયો આવવાના છે. આજ મેં વિડીયો શૂટ કર્યા છે ને એ મને દાંત જ આવે નકર શું કહો તમને બરાબર. તો એ છે ને 1 તારીખથી આવવાના છે એ વિડીયો. જો તમે સબસ્ક્રાઈબ ન કરી ને ચેનલ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને છે ને ભાઈ હું સાંજે ડેઈલી 2 વાગ્યાને 1 વાગ્યાનો વિડીયો એન્ડ કરું છું હમણાંથી. પણ આજ છે ને થોડોક વહેલા વ્લોગ એન્ડ કરી દેવાનો છે ને કાલ સવારમાં વહેલા ઊભો થાય પછી પાછા કેટલા ખબર છે કાંઈ નહીં તમારે ડેઈલીના 2 વિડીયો મેં કાઢું હતી કેટલા 60 વિડીયો ટોકમાં કરવાના છે. એમાંથી 40 વિડીયો ટોકમાં થઈ ગયા છે જે 20 વિડીયો બનાવવાના છે. પણ કાલે બપોર લગીને જ છે ટાઈમ એટલે 20 તો નહીં બને 7 થી 8 વિડીયો બનશે ખાલી. તો બસ હવે કેમ લાગે કેન્જલ કાલે વિડીયો બની જાય ને આપણે મહેનત કરી ખબરમાં કાલ તું વહેલા ઊભો થાય છે એટલે આપણે બની જાય. વહેલા હે તો હું કેમ ઊભો થવા હા જે મારે 1-2 વાગી જશે મિત્રો. હવારો 5 જ ઊભી થાય ને હવારો 5 જ ઊભી થાય ને ઊભો કરીશ તને. મિત્રો 5 જ ઊભી કરવા હા તો હું મારે 2 કલાક જ ખાલી હોવાર કાંઈ વાંધો નહીં જોઈએ સવારમાં આપણો સુપ્રભાત થાય ત્યારે. અને આજના વ્લોગ બસ એન્ડ કરી દો. તો બસ આશા કરું છું તમને આજનો વ્લોગ ગમે છે. ગમે તો લાઈક કરી નાખો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં લગી જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતો જાવ પાછા.